નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.5 ગણિતમાં કરીશું. હવે સ્વાધ્યાય 4.5 સમજતા પહેલાં આપણે ચતુષ્કોણ એટલે શું એ જાણી લઈએ. તો ચતુષ્કોણ એટલે એવી આકૃતિ કે જેમાં 4 બાજુઓ હોય. અહીંયા હું તમને ચતુષ્કોણની આકૃતિઓ દેખાડું છું. જો આ તમને આ જે આકૃતિ દેખાય છે એ ચતુષ્કોણની આકૃતિ છે. ત્યારબાદ તમે જુઓ તો અહીંયા બીજા પણ ઘણા ચતુષ્કોણ આપેલા છે. આ છે, આ પણ આ ચતુષ્કોણ છે અને આ પણ ચતુષ્કોણ છે. બરાબર, તમે 4 બાજુવાળા કોઈ પણ બહુકોણ દોરો એને ચતુષ્કોણ તરીકે ઓળખી શકો. હવે આપણે દાખલા નંબર 1 લઈએ. ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. કાચી એટલે આપણે માપ લેવાનું નથી. તેના વિકર્ણો. હવે વિકર્ણો એટલે તમને બધાને ખબર છે કે બાજુના બિંદુ ન હોય એને આપણે વિકર્ણો કહીશું. બરાબર, બાજુમાં ન આવેલા હોય શિરોબિંદુ એને આપણે વિકર્ણો કહીશું. દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં એ પણ તમારે જણાવવાનું છે. હવે મેં અહીંયા એક ચતુષ્કોણ દોરેલો છે. તમે કોઈ પણ આકારનો ચતુષ્કોણ દોરી શકો છો. અહીંયા મેં A, B, C અને D આ રીતે દોરેલો છે. ત્યારબાદ એની અંદર મેં વિકર્ણો દોરેલા છે. વિકર્ણો એટલે કે સામસામેના ખૂણા. તો એટલે કે બાજુમાં ન હોય એવા ખૂણા. તો Dની બાજુમાં A છે એ નહીં આવે, Dની બાજુમાં C છે એ પણ નહીં આવે, પણ Dની બાજુ છે B. બરાબર, B છે એનું વિકર્ણ થશે. એ જ રીતે A અને C પણ એકબીજાના વિકર્ણો થશે. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે વિકર્ણ DB અને અહીંયા અને પણ લખાય. આ અનેની મેં એક ઓલી કરેલી છે. બરાબર, અને પણ તમે લખી શકો. આને એન્ડ એટલે અને. બરાબર, લખીને બતાવી દઉં તમને. અને બરાબર, DB અને બીજા વિકર્ણ કયું છે તો કે AC. બરાબર, AC આ બે વિકર્ણ છે. હવે વિકર્ણો તમે જોઈ શકો છો કે બંને અંદરના ભાગમાં મળશે. બરાબર ને, આ એક ખૂણો મેં અહીંયા જે છે ત્યાં એક મળે છે તો એ કયો છે તો કે O. બરાબર, મેં નામ આપી દીધું છે O. તો વિકર્ણો એકબીજાને અંદરના ભાગમાં મળશે, બહારના ભાગમાં મળશે નહીં. હવે દાખલા નંબર 2 જોઈએ. ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરો. અહીંયા મેં દોરેલી છે KLM અને N ચતુષ્કોણ. હવે એમાં પ્રશ્નના જવાબ આપેલા છે, એના આપણે પ્રશ્ન આપેલા છે, એના જવાબ આપવાના છે. પહેલું એમાં એમ પૂછ્યું છે કે સામસામેની બાજુઓની બે જોડ. સામસામેની બાજુ. બરાબર, તો તમે જોઈ શકો છો કે આ KN રેખાખંડ છે એની સામેની બાજુ થશે LM, KNની LM, અને KL છે એની સામેની બાજુ થશે NM રેખાખંડ. એમાં અહીંયા દર્શાવેલું છે. હવે તમને સામસામેની બીમાં એમ પૂછ્યું છે કે સામસામેના ખૂણાઓની બે જોડ. ખૂણો લખવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ N ખૂણો છે એની સામેનો ખૂણો છે L. બરાબર, Nની સામે છે L ખૂણો અને Mની સામે છે K ખૂણો, અથવા તો Kની સામે છે M ખૂણો. તો આપણે અહીં લખીશું ખૂણો N અને L અને ખૂણો K અને M. બરાબર, આ રીતે લખીશું. Cમાં એમ કીધું છે કે પાસેની બાજુઓની બે જોડ લખો. પાસેની બાજુ આપણે લઈએ તો જુઓ તમે આ KN છે એની બાજુમાં છે NM. બરાબર, હવે NM છે એની બાજુમાં છે LM અને LMની બાજુ LKની બાજુમાં છે K અને N. તો અહીંયા આ રીતે લખી શકો તમે. અહીંયા મેં 2 જ લખેલી છે, તમે ત્રીજી પણ લખી શકો. પાસેના ખૂણાઓની બે જોડ. પાસે કયા ખૂણા આવેલા છે એ આપણે જોઈએ. તો ખૂણો N છે એની બાજુમાં ખૂણો M પણ છે, અથવા તો તમે ખૂણો N અને K પણ લખી શકો. ત્યારબાદ આપેલું છે ખૂણો M અને ખૂણો L, એ પણ બાજુમાં છે, અને ખૂણો L અને K પણ બાજુમાં છે. અહીંયા મેં 2 જ લખેલા છે, તમે હજી પણ L અને K લખી શકો. હવે આપણે સ્વાધ્યાય 4.6 સમજતા પહેલાં થોડીક વ્યાખ્યા સમજી લઈએ. ધોરણ 5માં આપણે વર્તુળ વિશે સમજી ગયા, તો આપણે અહીંયા રિવિઝન કરી લઈએ. વર્તુળ એટલે શું?
તો કે જે વસ્તુ અથવા આકૃતિ ગોળાકાર હોય તેને વર્તુળ કહેવાય. બરાબર ને? તમને બધાને ખબર જ છે, કોઈ વસ્તુ ગોળાકાર તમને દેખાય તો એને આપણે કહીએ વર્તુળ. ત્રિજ્યા એટલે શું એ આપણે જાણીએ. જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ વર્તુળ પરનું કોઈ એક બિંદુ હોય તો તેને ત્રિજ્યા કહે છે. વર્તુળની વચ્ચે આવેલું હોય એને કેન્દ્ર કહેવાય. બરાબર? તો ત્રિજ્યા એટલે શું એ આપણે જોઈએ આકૃતિ દ્વારા. તો જો તમે જોઈ શકો છો કે જેનું એક બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર, બરાબર, આ વર્તુળનું કેન્દ્ર, અને બીજું બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય. જો આ એક કેન્દ્ર છે અને આ વર્તુળ પરનું બિંદુ છે, બરાબર, તો આને આપણે કહીશું ત્રિજ્યા. બરાબર? તમે આ વર્તુળ પર ગમે ત્યાં તમે આ જે છે એ બિંદુ દોરી શકો. ધારો કે મેં અહીંયા દોર્યું તો અહીંયા વર્તુળનું કેન્દ્ર અને અહીંયા વર્તુળ થયું તો આ પણ કહેવાશે ત્રિજ્યા. ટૂંકમાં તમારે આ જે વ્યાખ્યા છે એ યાદ રાખવાની કે જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પરનું કોઈ એક બિંદુ હોય તો એને આપણે કહીશું ત્રિજ્યા. ત્યારબાદ જીવા એટલે શું? તો જે રેખાખંડના બંને બિંદુઓ વર્તુળ પરના બિંદુ હોય તેને વર્તુળની જીવા કહે છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો, આ મેં જીવા દોરેલી છે જેના બંને બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે. બરાબર? તો તમને એમ થાય કે આ મેં દોર્યું એમાં પણ બે વર્તુળ પરના બિંદુઓ છે તો આને પણ જીવા કહી શકીએ. બરાબર? આને પણ જીવા કહી શકીએ. હવે વ્યાસ એટલે શું? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. જો આ વર્તુળનું કેન્દ્ર છે અને તમને મેં કહ્યું કે આ વર્તુળની જીવા છે, પણ હવે એને વ્યાસ પણ કહેવાય. શું કામ ખબર છે? કારણ કે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. બરાબર? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આ વ્યાસ છે. હવે ત્યારબાદ વૃત્તાંશ એટલે શું? વર્તુળનો અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. જુઓ અહીંયા છે મેં દોરેલું છે, જે આ વર્તુળની ચાપ લીધી કહેવાય. આને આટલો ભાગને લીધો છે એને ચાપ લીધી કહેવાય. તો વર્તુળનો અંદરના ભાગનો પ્રદેશ, આ વર્તુળનો અંદરનો ભાગ છે એનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય. આ તમે જોઈ શકો છો કે આ એક ત્રિજ્યાની પણ જોડ થઈ શકે. બરાબર? અહીંયાથી આમ તમે કરો તો એ ત્રિજ્યા થાય. બરાબર? તો એને કહેવાશે વર્તુળનો વૃત્તાંશ. તો આને આપણે વર્તુળનો વૃત્તાંશ કહી શકીએ. હવે